વીકેન્ડ પ્રિન્સેસ ફિટ. લાઈક શેર સબસ્ક્રાઇબ. તો મિત્રો અમે સાણંદ જવા નીકળી ગયા છીએ અભિની સરપ્રાઈઝ છે અને એમાં બી હું ફેલ થઈ ગયો ગાઈસ. સાયકલ ચલાવીને દિવસો ગુજારી છું બીજું તો શું. તો હર મહાદેવ સૌને અને આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. અમે અત્યારે જઈ રહ્યા છીએ નિકોલ. અમે જઈ રહ્યા છીએ પાછળ તમે જેમ જોઈ શકો છો. હાય ગાઈઝ, મહાદેવ અમે સાક્ષીને મૂકવા જઈ રહ્યા છીએ નિકોલ. આજે નિકોલ ઓફિસે. ઓફિસે. બે ઓફિસ રાખે અમે. એક શાહીબાગ અને એક નિકોલ. હા. As you can see, we can go. યસ, આજે અમારે બેને નવરાશ છે. અમે બે આજે નવરા છીએ પણ કામ બહુ બધા છે. તમને લઈ જઈશું એક જગ્યાએ મસ્ત સરપ્રાઈઝ બી છે તમારા માટે આજે જોરદારની. અને અમે એક જગ્યાએ જવાના છે, તમને આગળ બતાવીશું. સાક્ષીને ઉતારીને પછી ઘરે જવાનું, ઘરેથી પાછું બુલેટ લઈને સાણંદ જવાનું છે અમારે. એ તમે આગળ બન્યા રહો, તમારા માટે તમને સરપ્રાઈઝ જણાવીશું. અભી કંઈક નવું પગલું ભરવા જાય છે જીવનનું, એ તમને આગળ બતાવીશું. તમારા સપોર્ટની બહુ જરૂર છે ને બાય ધ વે. અને આઈ એમ જસ્ટ હેવિંગ ધ વીકેન્ડ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કે આ બંને ભેગા થઈને અત્યારે મને ઓફિસે ડ્રોપ કરવા આવી રહ્યા છે અને સાંજે મને પિકઅપ કરવા પણ આવશે. સો આઈ એમ જસ્ટ હેવિંગ અ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ ગાઈઝ. સાંજનું તો જોઈશું પણ અત્યારે મૂકવા જઈ રહ્યા છીએ. અત્યારે ના પડાય. સાંજની વાત સાંજે ડાયરેક્ટ ઓલા ઉબેરનો ઓટીપી જતો રહે એટલે કરાઈ જશે. હા. ઓલા ઉબરમાં એ જ આવશે ઓલા ઉબર લઈને. સો મને કોઈ ઓટીપીની એમ તો જરૂર નથી, એ અત્યારે ભલે કહે છે બટ ઓલા ઉબરમાં એ જ આવશે મને લેવા માટે. પણ એ તો શું કહેવાય, એ સિક્રેટ છે ને, એ બધાને નહીં કહેવાનું. આપણે ખાલી રાખવાનું છે કે ઓલા ઉબેર આવશે, ભલે પછી એમાં હું આવું. હા. ડિસ્ટ્રેક્ટ થાઉં છું, મારે રસ્તો જોવાનો છે. મને નિકોલ રસ્તો મળતો નથી એટલે આ લોકો મને રસ્તો આપણે મળીએ બતાવે. તમને બતાવો પણ ઘડીક રહીને થોડી વારમાં મળીએ. અને ઉતારીને પછી તમને કહીએ. તો અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અભી સાક્ષીને મૂકવા ગયો છે. આવ્યો તો ખરી આમ તો. હવે સાક્ષીને ડ્રોપ કરી દીધી છે. હવે અહીંથી જઈશું અમે ઘરે. અભી બી આવી ગયા છે. આઈ એમ બેક ગાઈઝ. શું કરીને આવ્યા તમે લોકો? અમે ભાભીને મૂકવા ગયા હતા ઓફિસે. બરાબર, મળી ગયું. હા, Good. અહીંયા જ છે ખૂણામાં. ઓકે, લેટ્સ ગો. તો ગાઈઝ અમે ભાભીને મૂકીને નીકળી ગયા છીએ. રસ્તામાં છીએ અત્યારે. ભાભી હોય ત્યારે અમારા સોંગ song બદલાઈ જાય એમ. અને અમને અમારે ગાડી કેવા ચલાવવાની બોયઝ કેન રિલેટ કે અમને બોયઝને ગાડી ચલાવવાની ના મજા આવે. અમારી પગાર. વાઇફ જુઓ તમે. એલેક્સા પ્લે મ્યુઝિક. વેઇટ ફોર ઇટ. આવડે એવું નહીં વગાડ. તો ગાઈઝ અમારા સોંગ આ રીતે બદલાય છે ભાભીના ગયા પછી. હોળી હોળી હાસલ મુકા મુંદાયા, હોળી હોળી મેઘ તમના મુંદાયા, પહેલા પહેલા હાથ બંધાયા મુંદાયા. Like, share, subscribe. પણ દે આપણે તો રખ વિશ્વાસ પણ દે ઓય આમ જે મુંડે ઉડે ખાસ પણ દે. તો મિત્રો અમે સાણંદ જવા નીકળી ગયા છીએ. અત્યારે ઈસનપુરના રસ્તાઓમાં છીએ. આ બાઇક આપવાનું છે એટલે બાઇક લઈને જઈશું. રિટર્નમાં આવવાનું નક્કી નથી. અભીની સરપ્રાઈઝ છે, તમને બતાવું આગળ જઈને. સરપ્રાઈઝ છે, અભીની સ્પેશિયલ વસ્તુ છે આજે અભી માટે. આપણે ઘરે સાણંદમાં પહોંચતા પહેલા જ કામ આવી રહ્યું છે. બે છાસની થેલી લઈને જવાનું છે ભાઈ. તો ગમે એટલા બ્લોગર બની જાઓ, ગમે એટલે પોસ્ટ પર પહોંચી જાઓ, પણ છાસની હોય તો તમારે લઈ જ જવું. હા, ગમે તેટલી પોસ્ટ ઉપર તમે પહોંચી જાઓ પણ છાસની થેલી તો તમારે ઘરે લઈ જ જવી પડે. તો અમે આવ્યા હતા
ITI માટે લાઇસન્સની એક્ઝામ માટે 2 વાગે ના આવ્યા હતા 2 વાગે આવ્યા હતા. અત્યારે વાગી રહ્યા છે 4. એક્ઝેક્ટ 4 વાગી રહ્યા છે. તમારું શું કહેવું છે? કશું કેવું નહીં, તારા ડોક્યુમેન્ટના ટકા બધા બહુ જોરદાર હોય છે એટલે વાર લાગી થોડી. અને એમાં બી હું ફેલ થઈ ગયો ગાઈસ. બોલો શું કેવું હવે? તો બહુ ગુસ્સે યાર. આ લોકો વાંચે નહીં ટાઈમે પછી થાય ને. કીધું તું વાંચી લેજે. ખોટું કહું ગાઈસ, પાસ થઈ ગયો હું, પાસ. હવે લર્નિંગ લાઇસન્સ તો આવી જશે એટલે હવે વહી ભરશે બધે. મહિને કશું મળવાનું નથી. લર્નિંગ લાયસન્સ આવે કે ગમે તે આવે, મહિને કશું મળવાનું નથી. આ બી નહીં મળે. ના, આ તો લઈ જવાની ઘરે આપણા. કોઈ વાંધો નહીં ગાઈસ, સાયકલ ચલાવીને દિવસો ગુજારીશું, બીજું તો શું. સાયકલનું લાયસન્સ લેવડાવી છે, બુલેટ તો નહીં આપી, ના પાડી. મહાદેવ. તો ગાઈસ અમે જઈ રહ્યા છે પાછા ઈસનપુર આણંદથી. પ્લાનમાં થોડો ચેન્જ છે. અમારે જવાનું હતું રિક્ષામાં, પણ રિક્ષા કે ઓલા કે ઉબેર કે ગયું નહીં, બસ બી હતી નહીં. તો અમારે ના છૂટકે બુલેટ લઈને જવું પડે. હવે તો જોઈશું હવે ક્યારે પાછું આવું છે આણંદ, કેમ કે આ તો આપવું પડશે અહીંયા. તો મિત્રો અત્યારે અમે જમી લીધું છે. એઝ યુ કેન સી, જમતી વખતે અમને તારક મહેતા જ ગમે છે એટલે હવે કઈ નહીં. જાદુઈ વાસણ દે. હા મેમ સવારે દેખાયા હતા તો અત્યારે દેખાયા. જો કેમ કે યાર ઓફિસ જાઉં છું તો આપણે મારી જોડી મદદ તો કરાવો. જસ્ટ કોર્પોરેટ થિંગ ગાઈસ. એ નહીં, અમે મદદ કરાવી દીધી એ વિડીયોમાં નહીં ગાઈસ. કાલે રવિવાર છે. તમે આજે તમારે રજા આજે હતી? બી રજા હતી, કાલે બી રજા હતી, હવે સોમવારે જવું પડે. મારે તો રજા જ નહીં હોતી ગાઈસ. આજે હતી ખાલી, હવે કાલ પાછા ચાલુ. હું સિક્રેટ મિશન પર છું, એક અંડર મિશનમાં અંડર મિશનમાં છું એટલે Underground મારે agent કહેવાય એવું નથી અત્યારે. અંડરગ્રાઉન્ડ એજન્ટ છે. જ્યારે મિશન પૂરું થશે ત્યારે બધાને ખુલ્લેઆમ જાણ કરીશું. હા એટલે અત્યારે હું જણાવી શકું તેમ નથી. મારે ઉપરથી મારા સરે ના પાડી છે કે અત્યારે તમે કહી શકો એમ નથી, જેથી હું અત્યારે તમને નહીં જણાવી શકું ગાઈસ. તમારું શું કહેવું છે? કઈ જ નહીં, કશું જ નથી કરતો. આ બધું ખાલી વાયરલ થવા માટે, પબ્લિક અટેન્શન લેવા માટેની વાતો છે. કશું જ નહીં કરતો. 11 વાગ્યા સુધી પડી રહે છે. સ્પેશિયલ એજન્ટ તરીકે આવે છે, અંડરગ્રાઉન્ડ એજન્ટ તરીકે. એટલે હું કોઈને જણાવી શકું તેમ નથી અત્યારે. કાલે તો પોલીસ વાળા આવ્યા અમારા ઘરે પૂછવા માટે કે આ શેના માટે છે અહીંયા. તો હું રિસ્પોન્સિબલ નથી, હું આ કેમેરા પર કહી રહી છું. અમે બી નથી, અમારા સર જવાબ આપશે. બોલો સર. એવું કહે છે બસ. કે જો પોલીસ વાળા આયા તો હા. હું રિસ્પોન્સિબલ નથી એમ. ના હું લઈ લઈશ. જલસા કરને તું બેઠો છે ત્યાં. હા સર મારા સાથે સાથે હાઉસવાઈફ બી એ જો. બંને ડ્યુટી નિભાઈએ છે. હા ખાલી વિડીયો માટે. તો ઘરે અમને એમ સાફ રહે છે. તારું બૈરું આવે જ કરવા. કામ વાળા રાખેલા હે અત્યારે. આ તો શું વિડીયો ચાલુ કર્યો એટલે થોડું જો કચરો અહીંયા હે, જો ત્યાં આગળ વાળે જો. જેને વાર્તા ના આવડતું હોય ને એ આવું જ કે. બરાબર? મને વાળતા આવડે છે કચરો, બરોબર. એટલે વાંડા ને કામ વાળા રાખેલા એટલે હું નહીં વાળતો, નકર તો હું વાળી દે. જો મને 50,000 પગાર આપે મહિને. હું વાર લઈશ જાતે. હું જાતે વાર લઈશ. 50,000 इतनी मेरी सैलरी नहीं है. मेरा दुख खत्म नहीं होता. इतना मैं झाड़ू वाले को दूं. કહી શકે વાસણ તો મેં કીધું જ નથી હજુ. વાસણ તો મેં કીધું જ નથી હજુ. તમારું શું કેવું? હું તો બધા તેને 10 લાખ રૂપિયા લઉં છું મહિને. આખા ઘરનું કામ આવી ગયું. તમારું શું કેવું એમાં? મને કોઈ 10,000 હાલ દો, હું કરી લઈશ. મને વાંધો નહીં. મારા 10 લાખ માંથી 10,000 આના. દિવસમાં વાપરવાના પૈસા નહીં હોતા કઈ. આ ખુલ્લા પડ્યા રહે છે એના પૈસા. જો આ દિવસ ના શું ખુલ્લા એ 20 રૂપિયા અહીંયા રખડતા હોય. આ વોલેટ જો આ 500 ની. આ મારું વોલેટ નતું ગાઈસ. બરોબર, લાઈટ ચાલુ કરવાની કીધી, કરી દઈએ. ખાલી ગોટો મારબાર પડે, ખાલી ગોટો મારબાર પડે તો લેવાય જઈએ. એના કરતા લાઈટ ચાલુ કરી દેવી. ખબર પડે, હેલ્મેટ ઘરમાં મૂકવાની ખબર પડતી નથી.
હા છેલ્લે કોણ આવ્યું તું બહાર જવાની ખબર પડે તમને છેલ્લે કોણ આવ્યું તું છેલ્લે જે બી આવ્યું હોય છેલ્લે છેલ્લે જે બી આવ્યું હોય છેલ્લે જે બી આવ્યું હોય અહીંયા જનતા જવાબ માંગતી અહીંયા છેલ્લે જે બી આવ્યું હોય હેલ્મેટ કોણે યુઝ કર્યું હતું હું તને ઉતારીને એને બૂટ પહેરીને સીધો નીકળી ગયો લેવા માટે તો તમે હેલ્મેટ પહેર્યા વગર ગયા હતા તો હાસ તો હેલ્મેટ તને તું આવે ગાઈસ અમદાવાદમાં હેલ્મેટ પહેરતા નથી હા તો રાત્રે તો ના પહેરે રાત્રે તો ભાઈ ગરમી લાગે દિવસે ફોલો કરું છું હવા પહેરે છે હેલ્મેટ તો ફોલો કરીએ છીએ આપણે એટલે હેવી હેલ્મેટ લીધું છે અહીંયા જો હજુ એક હેલ્મેટ ખૂટે અહીંયા 4 હેલ્મેટ હતા મમ્મી ગયા છે બારગામ તો એમનો ફોન આવ્યો છે તો એ કહે છે કે હું આજે નથી વ્લોગમાં તો બધાને કહેજો કે હું કાલના વ્લોગમાં આવીશ એમ શું કહીશ મમ્મી બોલ કઈ નહીં આજે હું આવી છું મારા ભાઈના ઘરે રોકાવા એટલે કાલે સવારે આવીશ ઓકે તો કાલે તમે બ્લોગમાં દેખાશો ને હા, કાલે હું બ્લોગમાં દેખાઈશ બરાબર ગાઈસ તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ